નમસ્તે, કેમ છો બધા? અત્યાર સુધી ગણિતમાં તમે બે પ્રકરણ શીખ્યા, સમય સંખ્યાઓ અને એકચલ સુરેખ સમીકરણ. જેમાં સમય સંખ્યાઓમાં તમે સમય સંખ્યાઓના ગુણધર્મો, એના પછી શું શીખ્યા? સરસ, વિરોધી સંખ્યાઓ, વ્યસ્ત સંખ્યાઓ, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, બે સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ, આ બધું શીખ્યા. અને એકચલ સુરેખ સમીકરણમાં એકચલ સુરેખ સમીકરણ શું છે, વ્યવહારિક કૂટ પ્રશ્નો ઉપરથી સમીકરણ બનાવવાના અને તેના ઉકેલ શોધવા તથા અમુક જટિલ સમીકરણોને સરળ સ્વરૂપે ફેરવતા અત્યાર સુધી તમે શીખ્યા છો. હવે અત્યાર સુધી શીખેલી બાબતો તમને યાદ છે કે નહીં તે આજે આપણે જોઈશું. ક્વિઝના માધ્યમથી અહીં કેટલાક પ્રશ્નો રજૂ થશે અને આપ સૌ એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરશો. કેટલાક પ્રશ્નો એવા હશે કે જેનો જવાબ તમે તરત આપી શકશો, જ્યારે કેટલાક પ્રશ્નો એવા હશે કે તમારે થોડું વિચારવું પડશે. તો અહીં રજૂ થતા દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો તમે સૌ પ્રયત્ન કરશો અને સાચા જવાબો આપી શકશો એવો મને વિશ્વાસ છે. તો હવે આપણે ક્વિઝ શરૂ કરીએ. હવે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સરસ, આનો જવાબ સરળ છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? પ્રાકૃતિક સંખ્યા તો 1 છે, પૂર્ણ સંખ્યા કઈ છે? ખૂબ સરસ, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. કઈ ગાણિતિક ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે? તમે સમય સંખ્યાઓના ગુણધર્મો શીખ્યા, થોડું વિચારશો તો યાદ આવશે. શાબાશ, જો તમારો જવાબ પણ આ જ હશે. સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કઈ ગાણિતિક ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે? જો અગાઉનો પ્રશ્ન પૂર્ણ સંખ્યાઓ માટે હતો અને હવે પ્રશ્ન પૂર્ણાંક સંખ્યાઓ માટે છે, તો હવે કદાચ જવાબમાં થોડો ફેરફાર થાય. સરવાળા, બાદબાકી અને ગુણાકાર આ ત્રણેય ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા તો આપણે એને એકમ ઘટક પણ કહી શકીએ. સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક કયો છે? સરસ, સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક 0 છે. પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનો એકમ ઘટક કયો છે? જો અહીં એકમ ઘટક જ લખેલું છે તો આપણને ખ્યાલ છે એકમ ઘટક એટલે તટસ્થ ઘટક. પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનો એકમ ઘટક 1 છે, એટલે કે 1 સાથે ગુણાકાર કરવાથી કોઈ પણ સંખ્યામાં ફેરફાર થતો નથી. 2ની વિરોધી સંખ્યા કઈ છે? આપણે વિરોધી અને વ્યસ્ત આ બંને સંખ્યાઓ શીખ્યા છીએ. ચાલો, તમારો જવાબ તમે વિચારી લીધો હશે. 2ની વિરોધી સંખ્યા ઋણ 2 છે, એટલે કે વિરોધી સંખ્યામાં જો ધન સંખ્યા હોય તો ઋણ સંખ્યા મળે અને ઋણ સંખ્યા હોય તો ધન સંખ્યા મળે. હવેનો પ્રશ્ન છે, 1/2 અથવા 1/2ની વિરોધી સંખ્યા કઈ છે? હવે જુઓ, અહીં આપણને સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે છે, તો વિરોધી સંખ્યા કઈ છે એના માટે આપણને અહીંયા ઓપ્શન પણ આપેલા છે. જો 3 ઓપ્શનમાંથી તમે વિચારો કે 1/2ની વિરોધી સંખ્યા કઈ છે. પહેલા ઓપ્શનમાં અંશ ઋણ છે, બીજામાં છેદ ઋણ છે, જ્યારે ત્રીજા એટલે કે સીમાં અંશ અને છેદ બંને ઋણ છે. તો અહીં તો વિચારવું પડશે. ચાલો આપણે જવાબ જોઈએ. જવાબ છે એ, √1/2. આપણે શીખ્યા છીએ કે અપૂર્ણાંક સંખ્યાઓનો છેદ ક્યારે પણ ઋણ ન હોય. જ્યારે બી અને સી ઓપ્શનમાં તમે જુઓ છો તો છેદ ઋણ છે. એના પછીનો પ્રશ્ન, 3/5ને કઈ સંખ્યા વડે ગુણવાથી 1 મળે? શાબાશ, શું જવાબ મળશે આપણને?
5/3 અને આ 5/3 અને 3/5 આ કેવી સંખ્યાઓ કહેવાય? સરસ, વ્યસ્ત સંખ્યાઓ. આપણે જાણીએ છીએ કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા આપણને 1 મળે. અહીં કોઈ પણ સંખ્યા તમને પ્રશ્નમાં હોય તો આપણે માત્ર શું યાદ રાખવાનું કે જો ગુણાકારનો જવાબ 1 હોય તો એની સાથે ગુણવામાં આવતી સંખ્યા એ આપેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા હશે. એના પછીનો પ્રશ્ન, 3નો કઈ સંખ્યા સાથે સરવાળો કરવાથી 0 મળે? સરસ, વિચારો બધા. શાબાશ. 3નો આપણે ઋણ 3 સાથે સરવાળો કરીએ તો આપણને 0 મળે. અને 3 અને ઋણ 3 આ બંને એકબીજાની કેવી સંખ્યાઓ છે? સરસ, વિરોધી સંખ્યાઓ છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે વિરોધી સંખ્યાઓનો સરવાળો 0 મળે. 5/9 સંખ્યાને સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે દર્શાવાય? આપણને આપેલી સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપમાં છે, સંખ્યા રેખા પર દર્શાવવાની છે અને આપણને કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે દર્શાવાય એવું પૂછ્યું છે. હવે અહીં તમે વિચારો કે આપેલો અપૂર્ણાંક કયો છે? શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે? આપણે શીખ્યા છીએ. સરસ, જો આપેલા અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતાં નાનો છે એટલે આ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક છે. અને આપણે જાણીએ છીએ કે શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય અથવા શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં ઓછી હોય. હવે તમે વિચારીને કહો કે જ્યારે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો તે કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે? સરસ, 0 અને 1ની વચ્ચે આવે, કારણ કે આપેલી સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક છે. જો આપેલી સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી અને પછી નક્કી કરી શકીએ કે તે સંખ્યા કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે. એના પછીનો પ્રશ્ન, ઋણ 2થી મોટી કોઈ પણ 3 સમય સંખ્યાઓ જણાવો. જો આ એવો પ્રશ્ન છે કે તમારા બધાના જવાબ અને અહીંથી જે જવાબ દર્શાવાશે એ અલગ હોઈ શકે. આના ઘણા બધા જવાબો શક્ય છે, પણ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એ સંખ્યાઓ જે જવાબમાં તમે લખો છો તે ઋણ 2થી મોટી હોવી જોઈએ. અહીં આપણે કેટલાક નમૂનારૂપ જવાબ જોઈએ. જો ઋણ 1 એ ઋણ 2થી મોટું કહેવાય ને? સરસ. 0 અને જો 5/9 જે આપણે અગાઉના જ પ્રશ્નમાં જોયું કે તેનું મૂલ્ય 1થી ઓછું છે પણ એનું મૂલ્ય ઋણ 2થી વધારે હશે. અને આના સિવાય તમારા આપેલા જવાબ પણ સાચા હશે. હવે એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સમીકરણ કહેવાય? તમે સમીકરણ હોવાની શરતો શીખ્યા છો. અહીં તમને 3 વિકલ્પ આપેલા છે. એના પરથી નક્કી કરો કે આ ત્રણેય વિકલ્પમાંથી સમીકરણ કોને કહેવાય? તમે ધ્યાનથી જોશો તો દેખાશે કે દરેકમાં જે પદ છે તો સરખા છે, પણ માત્ર કોઈ એક નિશાની અલગ છે. તમને યાદ આવી ગયું? આનો જવાબ આવશે વિકલ્પ બી, 2x + 3 = 4. આ જવાબ કેમ આવ્યો? સરસ, આ જવાબમાં આપણે જે સમીકરણ દર્શાવેલું છે એમાં બરાબરની નિશાની છે. સમીકરણ સમતા દર્શાવે છે, એટલે કે બરાબરની બંને બાજુ રહેલા પદની કિંમત સરખી હોય. તેથી બી જવાબ સાચો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, એક સંખ્યામાંથી 1/3 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા 1/8 મળે છે. તમે નોટમાં આ વાક્ય પરથી સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરો જોઈએ.
સમીકરણ બનાવતી વખતે આપણે આપેલા વાક્ય અથવા આપેલી રકમને ધ્યાનથી વાંચીશું. જો અહીં કહેલું છે એક સંખ્યા, અને એ સંખ્યા કઈ છે એ આપણને ખ્યાલ છે ના નથી, તો આપણે એના બદલે કોઈ પણ ચલ લઈ શકીએ. આપણને ખ્યાલ છે કે ચલ તરીકે આપણે અંગ્રેજી મૂળાક્ષરો, જેમાં સ્મોલ નાના મૂળાક્ષરો સ્મોલ લેટર્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જવાબમાં આપણે એક સંખ્યાના બદલે આપણે એક્સ લઈશું. તો એક્સ એમાંથી આપણે બાદ શું કરવાનું છે? એક સંખ્યામાંથી 1/3 બાદ કરીને. તો 1/3 બાદ કરીએ. એના પછી ફરીથી આપણે રકમ જોઈએ. સમીકરણ બનાવતી વખતે આપણે રકમને વારંવાર વાંચીશું, અને તેથી આપણને ચોકસાઈ પણ રહે અને આપણા સમીકરણ બનાવતી વખતે કોઈ ભૂલ ન થાય. તો ફરીથી વાંચીએ. એક સંખ્યામાંથી એટલે કે એક્સ 1/3 બાદ કરીએ એટલે એક્સ ઓછા 1/3. હવે મળતા પરિણામને, તો મળતું પરિણામ અત્યારે તો છે નહીં, તો આપણે આ બંનેની બાદબાકીને કૌંસમાં દર્શાવીશું. જે આપણું મળતું પરિણામ છે એને 1/2 વડે ગુણતા. તો હવે આપણે શું લખીશું? ગુણ્યા 1/2. આપણને મળે છે શું? 1/8. જે મળે છે એનો જવાબ છે. તો જવાબ ક્યાં આવે? બરાબરની બીજી બાજુ. એટલે અહીં લખીશું બરાબર 1/8. તમે પણ કદાચ આ જ રીતે સમીકરણ બનાવ્યું હશે, ખરું ને? શાબાશ. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એક અંકની 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 9 છે, તો તે બંને સંખ્યાઓ કઈ હશે તે માટે શક્ય કેટલા જવાબ મળે? એના માટે આપણને ઘણા બધા જવાબ મળી શકે. તમે પણ વિચાર્યા હશે. આપણે એક જવાબ જોઈએ, એના ઉપરથી તમે બીજા જવાબ આપી શકશો. જો એક જવાબ હોઈ શકે 1 અને 8, આ બંને પૂર્ણ સંખ્યાઓ છે અને બંનેનો સરવાળો છે 9. હવે એના પછીનો જવાબ તમે કહો. સરસ. 2 અને 7 બંને એક અંકની સંખ્યાઓ અને સરવાળો મળે 9. એના પછી વિચારશો, તમને ખ્યાલ આવશે. એકદમ સરળ છે. સરસ. 3 અને 6. હજી કોઈ ઉત્તર મળશે? 4 અને 5. સરસ. હવે કોઈ જવાબ મળશે? જો રકમ જોશો તો ખ્યાલ આવશે કે પૂર્ણ સંખ્યાઓ છે, અને પૂર્ણ સંખ્યાઓનો નાનામાં નાનો સભ્ય ભૂલાઈ ન જવો જોઈએ, હા ને? તો હજી એક જવાબ મળશે, તે છે 0 અને 9. તમે ક્વિઝના દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો સરસ પ્રયત્ન કર્યો, અને દરેક પ્રશ્નના જવાબ વિશે થોડું વિચારતા તમારા જેટલા શીખેલા મુદ્દાઓ છે એ ફરીથી તમને યાદ આવી ગયા. કદાચ ક્યાંક કચાશ જણાય તો ફરીથી તમે એનો મહાવરો કરશો, જેનાથી આપણી કચાશ દૂર થઈ જાય અને દરેક મુદ્દાઓ આપણને સારી રીતે યાદ રહે અને સમજાય. આવતા અંકમાં આપણે ત્રીજો પ્રકરણ શીખીશું. આવજો.